જેપી નડ્ડાની આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે। કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહી શકે છે કાર્યાલયના ઉદ્ઘાટન સિવાય? માનસી દેખો, સૌથી પહેલો મુદ્દો જે ચર્ચામાં છે કે જે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ભાજપ હંમેશા સરપ્રાઇઝ ફેક્ટર, સરપ્રાઇઝ એલિમેન્ટમાં માનતી હોય છે। પહેલી વખતે ક્લસ્ટર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી। એક ક્લસ્ટર પ્રભારીમાં 3 લોકસભા બેઠકો હતી, તે કરવામાં આવી। ત્યારબાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે મધ્યસ્થ કાર્યાલય ચૂંટણીની જાહેરાત પહેલા, ઉમેદવારોના નામની જાહેરાત પહેલા થઈ રહ્યા છે। સમગ્ર મુદ્દો સમજવા માટે આપણે વાત કરીશું કેસી પટેલ સાથે, કે જે પૂર્વ મહામંત્રી પણ હતા અને વર્તમાન સમયમાં તેમની પાસે ક્લસ્ટરની જવાબદારી છે। જે જગ્યા પર આપણે ઊભા છીએ, ગાંધીનગર લોકસભા, અમદાવાદ, પૂર્વ, પશ્ચિમ, 3 લોકસભાના ક્લસ્ટર છે તેના પ્રભારી છે। કેસીભાઈ, ભાજપ ચોક્કસ એક રણનીતિ સાથે આગળ વધતી હોય છે, પરંતુ દર વખતે એક સરપ્રાઇઝ ફેક્ટર જોવા મળતું હોય છે। ક્લસ્ટર પ્રભારીઓની નિમણૂક કરવી કે ચૂંટણીની જાહેરાત પહેલા આ કાર્યાલયોની શરૂઆત કરવી, શું મેસેજ છે એ ભાજપ કાર્યકર્તાઓને અથવા વિપક્ષને આપવા માંગે છે? ભારતીય જનતા પાર્ટી એ સંગઠન આધારિત પાર્ટી હોવાના કારણે સંગઠન એ હંમેશા તમામ ચૂંટણીઓની વ્યવસ્થાથી માંડીને ચૂંટણીઓ લડતી હોય છે। કેન્દ્રની યોજના પ્રમાણે પણ આ વખતે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ પછી આખા દેશમાં જે પ્રકારે તમામ લોકસભાના કાર્યાલયોના ઉદ્ઘાટન કરવા અને એ પ્રમાણે ગુજરાતની જે યોજના બની, તો ગુજરાતના 26 લોકસભા બેઠકો માટે અહીંયા ગાંધીનગર લોકસભા, જેનું મધ્યસ્થ કાર્યાલયનું આજે અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજી, માન્ય પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી એ અહીંયા ઉપસ્થિત રહીને આ જે લોકાર્પણ કરશે, એનું તમામ ગુજરાતના 26 કાર્યાલયોના સ્થાન પસંદ થઈ ગયા છે। એની વ્યવસ્થા પૂરતી ગોઠવાઈ ગઈ છે અને બધી જ જગ્યાએ લાઈવ ઉદ્ઘાટન, એટલે અહીંથી જ આજે 26 ગુજરાતના કાર્યાલયો ખુલશે। અને આ કાર્યાલયો જે ખોલવાના પાછળનું કારણ છે કે પાર્ટીની અનેક યોજનાઓ જે બનેલી હોય છે। હંમેશા એવું હોય છે કે ચૂંટણી, જો લોકસભાની ચૂંટણી હોય તો સ્વાભાવિક રીતે ભાજપ નરેન્દ્ર મોદીના નામ પર, ચહેરા પર લડતી હોય છે, પરંતુ ચૂંટણીમાં ચહેરાઓ પણ પ્રાધાન્ય હોય છે। આ જે કાર્યાલય ખોલવામાં આવી રહ્યા છે ત્યાં વર્તમાન સાંસદો છે તે હાજર નથી રહી રહ્યા। ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવાનો પ્રયાસ છે કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને જેને પણ ઉમેદવાર બનાવશે તે ચૂંટણી જીતી જશે। મેસેજ ગુજરાત માટે શું છે, કેમ કે ગુજરાતમાં 3જી વાર હેટ્રિકની વાત ચાલી રહી છે? ગુજરાતમાં તમામ જગ્યાએ જે સાંસદો છે એ પણ ઉપસ્થિત રહેવાના જ છે। ક્યાંક જે પ્રકારે આ આખી એ વ્યવસ્થા ગોઠવી છે એમાં પાર્ટી આધારિત અત્યારે ખૂબ બધા કામો થયા છે અને અમારો એક જ સ્લોગન છે આખા દેશમાં, ફરી એકવાર મોદી સરકાર। માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં ભારતનું નામ જે રોશન કર્યું છે અને એક વૈશ્વિક તાકાત ઊભી કરી છે, એના આધાર ઉપર પ્રત્યેક વ્યક્તિ એ આજે નરેન્દ્રભાઈ 3જી વખત એ પ્રધાનમંત્રી બને એના માટે જે ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શનની પણ વાત છે, કેમ કે જો ભાજપ પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવે, મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે, એ પોતે અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રીના મધ્યસ્થ કાર્યાલયમાં રહેશે। મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે, ભાવનગર છે, પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, અમરેલી છે, દેવશી પણ કોક ને કોક જગ્યા પર, એટલે તમામ જે કહી શકાય કે જે કેન્દ્રીય નેતૃત્વ છે અને રાજ્યના નેતૃત્વની એક શક્તિ પ્રદર્શન અથવા યુનિટીની પણ વાત અહીં થઈ રહી છે। હા, એટલે સંગઠન અને સરકાર, ચૂંટાયેલા સાંસદો અને અમારું નેતૃત્વ, આ બધા જ લોકો અત્યારથી જ ચૂંટણીના એક્શન મોડમાં આવી ગયા છે। અમે અનેક કાર્યક્રમો નક્કી કર્યા છે। એ પૈકીના જે લાભાર્થીઓ, હમણાં વિકસિત ભારત યાત્રા જે હતી, એટલે માન્ય નરેન્દ્રભાઈના મનમાં સ્પષ્ટ કલ્પના છે કે પ્રત્યેક વ્યક્તિ જેની જરૂરિયાત છે એને 100% લાભ મળે, એના માટે એમને શોધીને પણ એને લાભ આપવાનો। અને આ પ્રકારે જ્યારે પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચ્યા છે ત્યારે અમે પણ કાર્યકર્તા તરીકે આ કાર્યાલયને શરૂ થશે એટલે અહીંની જે ગતિવિધિઓ થશે એમાં એ પ્રકારેની કામગીરી કે લાભાર્થીઓના સંપર્ક, વોલ પેઇન્ટિંગ, અમારા જે લોકો ભાજપમાં જોડાવા માંગે છે એમને જોડવાની વાત છે। નીચેથી પણ ખૂબ લોકો આજે સામાજિક સંસ્થાઓ સાથે, NGO સાથે જોડાયા છે, જે લોકો જૂની સરપંચની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે। એક આખું જે જમીન છે 1 મહિનામાં ધમધોડવાની વાત છે ને કે છેલ્લો સવાલ, સામાજિક સમરસતાનો મેસેજ વડાપ્રધાન પણ આપતા હોય છે, UHM પણ આપે છે અને પાર્ટી પણ આપે છે। જે રીતે અહીં એક દલિત દીકરી છે તેને બોલાવવામાં આવી છે, તેના હાથે ઉદ્ઘાટન થશે, શું મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જ્યારે શુભ કાર્ય શરૂ કર્યું છે ત્યારે આજે પણ તૃપ્તિબેન અને રોશનીબેન આ બંને
દલિત દીકરીઓ છે એમના હાથે કુંભનું સ્થાપન કરીને આ કાર્યાલયનું શરૂઆત કરવાના છીએ. આ પ્રત્યેક જગ્યાએ આ કંઈ પહેલી વખત છે એવું નહીં, અમે સમરસતામાં માનીએ છીએ અને બધા જ સમાજને સાથે રાખીને આજે એક 9 વર્ષની અને એક 7 વર્ષની દીકરી એ જ્યારે કુંભ મૂકશે ત્યારે બધાનો ઉત્સાહ અને છેક સુધી આ વાત પહોંચે એ પણ અમારો મુખ્ય એક હેતુ અને એક આશય પણ છે. ધન્યવાદ કેશુભાઈ. વાત કરવા માટે તો જોઈ શકો માનસી 3 થી 4 મેસેજ છે ખૂબ સ્પષ્ટ આપવામાં આવી રહ્યા છે કે સામાજિક સમરસતાની જ્યારે વાત છે તો સામાજિક સમરસતાની અંદર જે દલિત દીકરીઓ છે તે આજે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ તો છે જ, પરંતુ કુંભ મૂકવાનું જે કામ છે તે જે દલિત સમાજની દીકરીઓ છે તે કરવાની છે. તેની સાથે જ કે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ માટે ચહેરો મહત્વનો નથી. ભાજપ કેડર બેઝ પાર્ટી છે અને ભાજપ જેને પણ ઉમેદવાર તરીકે લડાવશે તેને જીતાડવાની જવાબદારી એ ભાજપની છે. એ પણ એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જે કેન્દ્રીય નેતૃત્વ હોય કે રાજ્યનું નેતૃત્વ હોય, વાત જ્યારે ચૂંટણીની હોય છે, વાત જ્યારે લડવાની હોય છે, વાત જ્યારે જીતવાની હોય છે, ત્યારે તમામ એક હોય છે. આ જે 3 મેસેજ છે એ ખૂબ સ્પષ્ટતાથી આ ઉદ્ઘાટનની સાથે છે. તેની સાથે જેપી નડ્ડા પણ આ કાર્યક્રમ પતાવ્યા બાદ તેમનું પણ પોતાનું પણ એક કહી શકાય કે લોકો આવ્યા છે તેમને સાંભળવા માટે, તેમની પોતાની પણ સ્પીચ છે અને ત્યારબાદ ડોક્ટર સેલ સાથે પણ તે મુલાકાત કરવાના છે. એટલે કહી શકાય કે ગુજરાત એ ભાજપ માટે હંમેશા પ્રાથમિકતામાં રહ્યું છે, પ્રયોગશાળા રહી છે. ભાજપ માટે ગુજરાતમાં કાયમ સફળતા મળી છે, ત્યારે એ જમીનને મજબૂત કરવાનો જે પ્રયાસ છે સરપંચથી લઈને લોકસભા સુધીની પ્રયાસ છે એ 1 મહિનામાં કરવામાં આવશે. જી કિંજલ, આભાર આપનો. એટલે આ વખતની ચૂંટણી રસપ્રદ પણ રહેવાની છે અને જે પ્રકારે મેસેજ આપવામાં આવ્યો છે કે ભાજપ માટે ચૂંટણીમાં ચહેરો મહત્વનું નથી, જે પણ ઉમેદવાર ઊભા હશે તેને જીતાડવાની પૂરેપૂરી જવાબદારી ભાજપ સંગઠનની છે.